અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 ફિઝિક્સમાં ચેપ્ટર 8. આજે આપણે વાત કરશું પ્રસ્તાવના અને 3 અગત્યના ટોપિક પૈકી પ્રથમ ટોપિક છે કેપ્લરના 3 નિયમો. નિયમ 2 અને નિયમ 3 આધારિત દાખલા આપણને આપી શકે છે. બીજો ટોપિક અગત્યનો જોવાનો છે તે છે ગુરુત્વાકર્ષણનો નિયમ, તેના આધારિત દાખલાઓ. અને ત્રીજો જે છે અગત્યનો ટોપિક છે ગુરુત્વીય પ્રવેગ. તો 3 ટોપિક જે છે સમગ્ર યુનિટમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું છે. નંબર 2 કે ન્યૂટન જ્યારે પોતે સફરજનના વૃક્ષ નીચે બેઠા હતા અને સફરજન જે છે નીચે પડે છે ત્યારે તેમના મનમાં એક સવાલ થાય છે. આ કોઈ અચાનક થતો સવાલ નથી, પરંતુ એક જિજ્ઞાસાવશ એક સવાલ ઊભો થાય છે કે સફરજન જે છે એ નીચું શા માટે પડ્યું, શા માટે ઉપર નથી જતું. અને ત્યારબાદ જે થયું એ ઇતિહાસ છે. પ્રસ્તાવના આપણી પાસે છે, તેમાં આપણી પાસે ઘણી પૂરક માહિતી છે અને ઘણા હેતુલક્ષી પ્રશ્નો અંદર આવી જાય છે. તો જ્યાં જ્યાં અંડરલાઇન થાય છે એ ટોપિક ઉપર ખાસ ભાર આપવાનો છે. 13 જેવા પ્રશ્નો જે છે તમને આ ટોપિકના અંતે, સેશનના અંતે મળવાના છે, જેના જવાબ તમને વિડીયોમાં જ મળી જવાના છે. માટે વિડીયો જે છે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને જ્યાં તમારી પાસે મેથેમેટિકલ પ્રૂફ આવે, ગાણિતીય સાબિતી આવે, એ વ્યવસ્થિત સમજી લેવાની. ગોખણપટ્ટી બિલકુલ નથી કરવાની. જેટલું સમજાય એટલું જ તમારે તેમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણા રોજિંદા જીવનમાં જો વાત કરીએ તો પ્રારંભિક તબક્કાથી ઘણા પદાર્થોના પૃથ્વી તરફ આકર્ષવાના વલણથી સભાન છીએ. 4 પ્રકારના કુલ બળ છે જગતની અંદર, બ્રહ્માંડમાં. તો તેમાં સૌથી નબળું કોઈ ફોર્સ હોય તો એ ફોર્સ છે ગુરુત્વાકર્ષણ બળ, અને સૌથી વધારે પાવરફુલ ફોર્સ હોય તો એ પણ છે ગુરુત્વાકર્ષણ બળ. કીડી અને હાથી બંનેને નીચે ફેંકશું તો બંને નીચે જ આવે છે, ઉપર નથી જતા. આ રહસ્ય જે છે એ ન્યૂટનને પજવતું હતું. અને પછી એમને પોતે ન્યૂટનના નિયમોની સાથે સાથે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ પોતે રજૂ કર્યો. તો ન્યૂટનના નિયમ આપવાના પહેલાં સમયમાં કેવી કેવી અંધશ્રદ્ધા તો માન્યતા હતી, એની તમને રજૂઆત અથવા સમજૂતી જે છે એ આ પ્રસ્તાવનામાં આપેલી છે. કંઈ પણ ઉપર તરફ ફેંકો તો તે બધું જ છેવટે પૃથ્વી તરફ પાછું ફરે. ટેકરી પર ચઢવાનું ટેકરી પરથી ઉતરવા કરતાં વધારે થકવી દે તેવું છે. ઊંચે રહેલા વાદળોમાંથી વર્ષા બિંદુ તરીકે જો ટીપા પાણીના નીચે આવે છે, અથવા આવી ઘણી બધી ફિનોમિના છે, કોઈ કુદરતી ઘટનાઓ જે છે જે જીવનમાં રોજ દરરોજ બનતી હોય છે, એ દરેકમાં ક્યાંક ને ક્યાંક એક ફોર્સ ઇમ્પ્લિમેન્ટ થાય છે. ઐતિહાસિક રીતે તો જોઈએ તો ઇટાલિયન ભૌતિક વિજ્ઞાની ગેલિલિયોએ એ હકીકત જાણી લીધી હતી કે કોઈ પણ દળ ધરાવતા હોય તેવા ઘણા બધા પદાર્થો અચળ પ્રવેગથી પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. એવું કહેવાય છે કે તેણે હકીકતનું સાર્વજનિક નિદર્શન પણ કર્યું, જેને આપણે ગેલિલિયોના ગતિના નિયમ ધોરણ 9ની અંદર આપણે અગાઉ આવી ગયા છે, એમાં અભ્યાસ કર્યો. તો ગતિમાન પદાર્થને જ્યાં સુધી તમે બાહ્ય બળ નથી આપતા ત્યાં સુધી સતત ગબડતો રહેતો હોય છે, ગતિમાં રહેતો હોય. બાહ્ય બળ આવતા તે પોતાની ગતિને અટકાવી દે છે. ત્યારબાદ ચોક્કસ પ્રકારની દિશામાં તમે તેને વાળી શકો છો. ભૌતિક બળ તો જેને આપણે કહેતા હતા સંતુલિત અને અસંતુલિત બળ, એ તમામ પ્રકારની પ્રાથમિક જાણકારી ધોરણ 9ની અંદર આપણે અગાઉ ભણવામાં આવી ગઈ છે. તો તેને આ પ્રકારના પ્રયોગ કર્યા હતા. પીઝાનો ઢળતો મિનારો, ઉપરથી તેને પોતે પીછું અને દડાનો પણ પોતે કેવો પ્રયોગ કર્યો હતો. જે કે ઘટના જે છે ત્યાં ઘટનામાં ઘર્ષણ બળ જે છે, હવાનો જે સંપર્ક છે તેને આપણે નગણ્ય રાખી દઈએ અથવા તો ન્યુટ્રલ કરી દઈએ તો પછી શું ઘટના ઘટે, તો તેને પણ એ વસ્તુ કીધી હતી કે આ બધું શક્ય છે. જો કોઈ પ્રકારનું ઘર્ષણ ન નડતું હોય તો પછી બંને પદાર્થો એક સાથે નીચે આવશે. હવે કયું ફોર્સ જે છે આ બધાને નીચે તરફ ખેંચે છે એની માહિતી ગેલિલિયો ત્યારે આપી શક્યા નહોતા. અને તે પરથી તેને ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય મેળવ્યું હતું એ ત્યાર પછીથી વધારે ચોકસાઈપૂર્વક મેળવેલા મૂલ્યની સૌથી નજીક આવતું હતું. સત્ય શોધવા માટે તેને ઢોળાવવાળા સમતલનો ઉપયોગ કર્યો અને તેમાંથી કોઈપણ પદાર્થને ગબડતા રાખ્યા. અને જે જે નિયમ તારવતા ગયા એ નિયમ આપણે અગાઉ ધોરણ 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તારા હોય, ગ્રહો અને તેમની ગતિનું પણ અવલોકન આની સાથે સંબંધ ધરાવતી ન હોય તેવી તમામ ઘટના લાગે, છતાં આદિકાળથી ઘણા દેશોમાં તે ધ્યાન આકર્ષક વિષય રહ્યો હતો. આદિકાળથી અવલોકનોમાં વર્ષોના વર્ષો સુધી આકાશમાં જેમનું સ્થાન બદલાતું દેખાતું ન હોય તેવા તારાઓની ઓળખ થઈ હતી. એક આપણી પણ માન્યતા હતી કે ધ્રુવનો તારો જે છે અચળ છે, પણ અચળ નથી. આપણે જે રીતે ફરીએ છીએ, પૃથ્વી જે રીતે ફરે છે તેની એ અક્ષાંશમાં
કે સીધા અક્ષમાં તે તારાનું સ્થાન ત્યાં હોવાના કારણે આપણે સતત ફરતા રહેતા હોવા છતાં એ તારો આપણને સ્થિર દેખાય છે. તો ખરેખર કશું આકાશમાં તો બ્રહ્માંડમાં સ્થિર નથી, એટલે કે આપણી માન્યતાથી જે માન્યતાનું ખંડન થયું. વધુ રસપ્રદ પદાર્થો તો તે ગ્રહો હતા કે જે તારાઓની પૃષ્ઠભૂમિમાં પોતાની નિયમિત રીતે ગતિ ધરાવે છે. ગ્રહોની ગતિ અંગે સૌથી પ્રથમ નોંધાયેલ જે મોડેલ હતું લગભગ 2000 વર્ષ પહેલાંનું હતું, જે ટોલેમીએ રજૂ કર્યું હતું, કે જેને કીધું હતું જીઓસેન્ટ્રિક. જીઓસેન્ટ્રિકનો મતલબ થાય છે કે જેમાં પૃથ્વી જે છે તેના કેન્દ્રમાં છે અને તેની આજુબાજુ તમામ પ્રકારના અવકાશી પદાર્થો પરિભ્રમણ કરે છે, ધરીભ્રમણ કરે છે. આનું એક GIF મોડેલનો વિડીયો જે છે એ પણ તમને ગ્રુપમાં નાખીશ. તમે તે ગ્રુપમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે જીઓસેન્ટ્રિક જે મોડેલ છે તેમાં જે ગતિ બતાવી છે એ ગતિ પ્રમાણે જો બધા પદાર્થો ફરતા હોત તો હાલમાં આપણને જે જાણવા શીખવા મળ્યું છે એ કદાચ અલગ જ હોત. પણ એ વખતે ટોલેમીએ પોતે ત્યાંના શાસકોને રાજી રાખવા માટે આ પ્રકારની વાત કરી હતી, કારણ કે તે લોકો એમ કહેતા હતા કે જે શાસક છે એ જ તેમનો ભગવાન છે અને ભગવાન જે કરે છે તે જ બધું સત્ય થાય. તો આ માન્યતાનું પછી ખંડન થાય છે. કેવી રીતે? અવકાશી પદાર્થો માટે બધું વિચારી શકાય તેવી શક્ય ગતિ જે છે એ વર્તુળાકાર ગતિ રાખી હતી, જે ખરેખર ત્યારે નહોતી. ગ્રહોની દેખાતી ગતિને રજૂ કરવા માટે ટોલેમીએ ગતિના ગૂંચવણભર્યા નિયમ કે યોજના રજૂ કરી. તેને ગ્રહોને વર્તુળમાં ગતિ કરતા જણાવ્યા અને આ વર્તુળના કેન્દ્ર પર વધુને વધુ મોટા વર્તુળમાં ગતિ કરતા હોય એવા લાગ્યા. તો ભારતીય ખગોળશાસ્ત્રીઓએ પણ લગભગ 400 વર્ષ પછી આવા સિદ્ધાંતો જે હતા સિદ્ધાંતોની રજૂઆત કરી, જેમાં આર્યભટ્ટનો એક સિદ્ધાંત છે સૂર્ય કેન્દ્રી મોડેલ હેલિયોસેન્ટ્રિક, કે જેમાં સૂર્ય જે છે પોતે કેન્દ્રમાં છે અને આજુબાજુ તમામ પ્રકારના અવકાશી પદાર્થો પોતે પરિભ્રમણ ધરીભ્રમણ કરે છે. 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિકસે, જે પોતે પોલેન્ડના એક સાધુ હતા, એને એક નિર્ણાયક મોડેલ રજૂ કર્યું, જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળોમાં ગ્રહો ગતિ કરતા હતા અને તેના સિદ્ધાંતને ચર્ચ દ્વારા અમાન્ય કરવામાં આવ્યું. કારણ કે એ વખતે મેં તમને કીધા પ્રમાણે કે જે શાસક વર્ગ હતા, કેથોલિક કે પછી પ્રોટેસ્ટન્ટ જે પણ ત્યાં શાસન કરતા હોય તે તમામ શાસકોને રાજી રાખવા માટે ત્યાં રાજા જે છે પોતે ભગવાનની જગ્યાએ હોય તો તેને ખુશ રાખવા માટે એક જ રાખતા હતા જીઓસેન્ટ્રિક મોડેલ. તો અમાન્ય રાખ્યું. તેના ટેકેદારોમાં ગેલિલિયો નોંધપાત્ર હતો, જેને પોતાની માન્યતા માટે રાજસત્તા તરફથી કાયદાકીય કાર્યવાહીનો સામનો પણ કરવો પડ્યો. લગભગ ગેલિલિયોના સમય દરમિયાન ડેનમાર્કના એક ઉમદા વ્યક્તિ જેનું નામ હતું ટાઇકો બ્રાહે પોતાનું સમગ્ર જીવન નરી આંખે ગ્રહોના અવલોકનો નોંધવામાં વિતાવ્યું હતું. આ ખાસ યાદ રાખશું કે આ જે સમયગાળો છે તે સમયગાળામાં ટેલિસ્કોપની શોધ નહોતી થઈ, નરી આંખે. અને સેક્સો પોઈન્ટ જે છે કોઈપણ પ્રકારનું ગ્રહનું મોડેલ જે છે તે બનાવવા માટે, તેની અંતર ઊંચાઈ લંબાઈ માપવા માટે જે સાદી પરિમાણાત્મક માપ હતું, મૂલ્ય હતું, એ સેક્સોગોનની મદદથી આ લોકો પોતે પોતાની તમામ માહિતી જે છે રજૂ કરતા હતા, નોંધતા જતા હતા, જે હાલના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક આંશિક રીતે નજીકમાં કહી શકાય. આ બધી જ વિગતોની અંદર જોહાનસ કેપ્લર, જે પોતે આ ટાઇકો બ્રાહેનો વિદ્યાર્થી હતો, તો એને પોતે 1571થી 1640 દરમિયાન સમયગાળો જે છે તે દરેકની અંદર ખાસ યાદ રાખશું. કારણ હિસ્ટ્રી તમે જો કદાચ સર્ચ કરશો તો ટાઇકો બ્રાહેને ક્યાં તો મારી નાખવામાં આવ્યો હતો કે પછી તેનું કંઈક ખરાબ થયું હતું, પણ તેમાં ક્યાંક જોહાનસ કેપ્લર જે છે એમાં સંલગ્ન હતો, પણ તેની હિસ્ટ્રી આપણે કશી અભ્યાસમાં લેવાની નથી. હાલ પૂરતું માત્ર કેપ્લરના જે નિયમ છે એને પોતે ટાઇકો બ્રાહે જે વિગતો રજૂ કરી હતી વિગતોના આધારે રજૂ કર્યા અને એ વિગતો પરથી તેને 3 અદ્ભુત નિયમ આપ્યા, જે કેપ્લરના નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમોની ન્યૂટનને ખબર હતી અને વૈજ્ઞાનિક હરણફાળ લગાવતા ગુરુત્વાકર્ષણના જે નિયમો તેને શોધ્યા હતા ન્યૂટને, એ નિયમોના મૂળમાં ક્યાંક ને ક્યાંક કેપ્લર, ટાઇકો બ્રાહે, ગેલિલિયો આ બધા જ તેમાં સામેલ હતા. શું હતા નિયમો જોઈએ. કેપ્લરનો જે પ્રથમ નિયમ જે છે એ નિયમ છે કક્ષાઓનો નિયમ, ધ લો ઓફ ઓર્બિટ્સ. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે જેના કેન્દ્રમાં એક સૂર્ય રહેલો હોય. તમે આકૃતિ જોશો તેમાં તમને ખ્યાલ આવશે કે જેમાં આ સૂર્ય છે, પી તરીકે કોઈ પણ ગ્રહ લઈ લઈએ,
આ એક લંબ રેખા છે, આ એક એનું બીજું અંતર, કુલ અહીંયા 2b જે છે એટલો ઘેરાવ અથવા તો વ્યાસ લઈ લઈએ. અહીંયા ગ્રહ પીથી લઈને અહીં સુધીનું જે અંતર છે એ અંતરમાં બધા ગ્રહો એક દીર્ઘવૃત્તીય એટલે કે લંબ વૃત્તાકાર, સંપૂર્ણ રીતે વર્તુળાકાર નહીં. આ પ્રવૃત્તિમાં તમારી પાસે થઈ શકે તેમાં તમે એક ટેબલ ઉપર એક ટાંચણી જે છે, બીજી ટાંચણી અહીંયા મૂકી દઈશું અને એની ફરતે તમે જે છે એક રિંગ જે છે અથવા રબર જે છે એક દોરી વીંટાળી દઈશું. બરોબર સેન્ટરમાં તમે એક પેન્સિલ લઈને તમે આને ગોળ ગોળ જ્યારે ફેરવશો તો આનો જે માર્ગ બનશે લંબ વૃત્તાકાર, જે આપણને અહીંયા આકૃતિ ડાયાગ્રામ બીમાં બતાવેલો છે. તો ગ્રહ વડે સૂર્યની આસપાસ રચાયેલ દીર્ઘવૃત્ત જે છે સૌથી નજીકનું બિંદુ પી બનશે અને સૌથી દૂરનું બિંદુ જે છે એ એ બનશે. તો પી જે છે એ સૂર્ય નીચ બિંદુ જેનું નામ છે ફેરિલિયન અને એને કીધું છે સૂર્યોચ્ચ બિંદુ કે સૂર્યથી દૂરનું બિંદુ જેનું નામ છે એફિલિયન કહેવાય છે. અને આ અર્ધદીર્ઘ કક્ષ જે બને છે એ એપીનું અંતર જે છે તો એપીનું અંતર અહીંયા બનશે અડધું. તો અહીંથી તમે જો કોઈ પણ ડિસ્ટન્સ માપો ને અહીંયા તમારી પાસે કોઈ પણ ક્ષેત્રફળ અંતરાય છે તેની જે વેલ્યુ બનશે એ વેલ્યુ પણ અહીંયા જે કોઈ અંતર બનશે એની વેલ્યુ અને કોઈ અંતર અહીંયા બનશે એની વેલ્યુના દરેક માપ જે છે સમાન થતા હતા. 8.1 આકૃતિમાં તમારી પાસે તે વિગત બતાવી હતી. બી આકૃતિમાં તમારી પાસે દીર્ઘ વર્તુળ જે છે કેવી રીતે દોરવાનું છે તે તમને સમજાવેલું છે. ટાંકણી 1 અને ટાંકણી 2ની ફરતે કોઈ રિંગ અથવા રબર કે દોરીની મદદથી તમારે એને દરેક બાજુ ખેંચવાનું છે તો એ પોતે બનશે ત્યાં લંબ વૃત્તાકાર, ગોળાકાર નથી બનતું. આનો પણ એક વિડીયો જે છે ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એડ કરેલો છે, એ પણ તમે જોશો અને તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આ પ્રવૃત્તિ જે છે થાય છે. નંબર 2 કે આ નિયમ શું કહેતો હતો કે મોડેલ પ્રમાણે કે જ્યાં વર્તુળાકાર કક્ષા માન્ય હતી એના કરતાં થોડીક જુદી પડતી હતી. દીર્ઘવૃત્ત એ એક બંધ વક્ર છે જેનો એક વિશિષ્ટ કિસ્સો એ છે કે તે વર્તુળ તો છે અને આવું દીર્ઘવૃત્ત સહેલાઈથી નીચે મુજબ દોરી શકાય. તો પ્રવૃત્તિ તમારી પાસે જે થાય છે એ કઈ રીતે, તો કે બે બિંદુ F1 ને F2 પસંદ કરીએ, અમુક લંબાઈની દોરી લઈએ, તેના બે છેડાઓને ટાંચણીની મદદથી F1 ને F2ની આગળ જડી દઈએ, પેન્સિલની અણી વડે દોરીને કડક રીતે ખેંચી રાખી પેન્સિલને ફેરવતા જઈએ અને એક વક્ર દોરાય. આ રીતે બંધ વક્ર દીર્ઘવૃત્ત કહેવાય. સ્પષ્ટ એ થાય કે દીર્ઘવૃત્ત પરના કોઈ બિંદુ ટી માટે F1 અને F2થી અંતરોનો જે સરવાળો છે એ હંમેશા રહેશે અચળ. F1 ને F2ને કેન્દ્રો કહેવામાં આવે છે. F1 F2 બિંદુઓને જોડી તે રેખાને લંબાવો જે દીર્ઘવૃત્તને આકૃતિ 8.1 બીની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે. તો આકૃતિ 8.1 બીમાં જે આ લંબ રેખા છે, આ અંતર તમે જે માપી શકો છો એ તમે ત્યાં દર્શાવી શકો. તો આનું જે વેલ્યુ છે, વેલ્યુએશન જે થાય છે એ હંમેશા એપીના માપના અડધા જેટલું થાય, જે કક્ષાના નિયમમાં સમજાવ્યું હતું. અને પીઓ બરાબર એઓ લંબાઈને દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ કક્ષા અથવા તો અક્ષ કહીશું. વર્તુળ માટે બે કેન્દ્રો ભળી જઈને એક બને અને અર્ધદીર્ઘ અક્ષ એ વર્તુળની ત્રિજ્યા બને, જે અહીંયા છે. ત્રિજ્યા આપણી પાસે જે બનશે, ત્રિજ્યા તમારી જે છે એ. તો આનો વિડીયો જે છે તમારી પાસે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલો છે, તમે તે ખાસ જોશો. નંબર 2 છે ક્ષેત્રફળનો નિયમ, લો ઓફ એરિયા. તો કોઈપણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળાંતરે. આકૃતિ 8.2માં તમે જોઈ શકો તે પ્રમાણે અહીંયા સૂર્ય છે કેન્દ્રમાં અને ત્યાંથી એક રેખા જે છે કોઈ બિંદુ પી ધારો કે અહીંયા હોય, એ અમુક ટાઈમ ઇન્ટરવલ પછી ધારો કે અહીંયા પી પાસે અહીંયા આવી જાય, તો આટલો જે ડિસ્ટન્સ છે એની અંદર જે એરિયા કવર થાય છે તેની કિંમત અથવા તેનું મૂલ્ય જે છે. ત્યારબાદ ધારો કે કોઈ ગ્રહ પી અહીંયા આવી જાય અને અહીંથી પોતે ટી જેટલા સમયમાં ડિસ્ટન્સ કવર કરે તો આ જે એરિયા બનશે એની વેલ્યુ. અને ધારો કે કોઈ ગ્રહ બીજો અહીંયા છે અને ટી સમયમાં અહીંયા આવી જાય અને આટલું અંતર ડિસ્ટન્સ કરે તો આ ત્રણે ત્રણ જે એરિયા જે છે
એ સરખે સરખા થાય, જેને કીધું છે ક્ષેત્રફળનો નિયમ. તો કોઈપણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળાંતરે. આ નિયમ એવા અવલોકન પરથી મળેલું છે કે જ્યારે ગ્રહો સૂર્યથી ખૂબ દૂર હોય ત્યારે તે નજીક હતા એના કરતાં ધીમા ફરતા જણાય. ખાસ યાદ રાખશું કે પૃથ્વી જે છે સૂર્યની નજીકમાં છે, માટે સૂર્યની સાપેક્ષમાં પૃથ્વીની ગતિ કદાચ ઝડપી હશે. પણ ધારો કે પ્લુટો કે નેપચ્યુન ઘણા દૂર છે તો તેની ગતિ પૃથ્વી કરતાં ઘણી ઝડપી હશે, પણ અત્યંત દૂર હોવાના કારણે એ આપણને ધીમા ફરતા દેખાય છે. તો આ નિયમ જે છે એ નિયમ એ જ સમજાવે છે કંઈક કે તેની અંદર અંતરનું જે વેલ્યુએશન જે થાય છે એ વેલ્યુએશન દરેકમાં સમાન હોય. પી ગ્રહ સૂર્યની આસપાસ દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે. છાયાંકિત ક્ષેત્રફળ એ નાના સમયગાળામાં ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં અંતરાતું ક્ષેત્રફળ ડેલ્ટા એ જેટલું છે, જે આપણે અહીંયા હવે તારવીએ કે કેવી રીતે તેને તમે નોટ કરાવી શકો. ધારો કે સૂર્ય જે છે સૂર્ય એસની આસપાસ પી ગ્રહ જે છે દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. છાંયાંકિત જે ભાગ હતા તેમાં ડેલ્ટા ટી જે છે તેમાં અંતર આપણને કીધું હતું ડેલ્ટા એ જેટલું. એકવાર આપણે ફરીથી તે ડાયાગ્રામ જોઈ લઈએ. છાંયાંકિત ભાગ જે છે અહીંયા છે, એમાં અંતરાતું કુલ ક્ષેત્રફળ જેને આપણે કહીશું ડેલ્ટા એ જેટલું, અને કુલ સમય તમારી પાસે તમને આપવામાં આવેલો છે ડેલ્ટા ટી જેટલો. તો ધારો કે એમ દળનો ગ્રહ હોય જે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એ જેટલું ક્ષેત્રફળાંતરે તો શું થાય? તો અહીંથી તમારી પાસે હવે તેનું ગાણિતિક મોડેલ જે છે, પ્રૂફ જે છે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ડેલ્ટા એ જે છે એ બરાબર થશે 1/3 પાયો ગુણ્યા વેધ. એક તૃતીયાંશ પાયો જે છે ત્યાં રિઝલ્ટન્ટ ફેક્ટર આવી જશે આર વેક્ટર, અને વેધ જે છે એ બની જશે ત્યાં રિઝલ્ટન્ટ વેલોસિટી ઇન્ટુ ડેલ્ટા ટી. ક્યાંથી લાવશો? આ અહીંયા આપેલી છે. આ જે છે એ એન્ગ્યુલર મોમેન્ટ છે, તો રિઝલ્ટન્ટ વેલોસિટી છે જે ટાઈમ સાથે ચેન્જ થતી જાય છે. પછી જે ફોર્સ લાગે છે રિવર્સ ફોર્સ, એ ફોર્સ આ ભાગથી જે અહીંયા રિઝલ્ટન્ટ આર તરીકે લઈશું સદિશમાં, સૂર્ય તરફ લાગતું કેન્દ્રીય ગુરુત્વાકર્ષણ જે બળ છે, સેન્ટર ફોર્સ જે છે એ દરેકમાં સરખું જ લાગતું હોય છે. તમે કોઈ પથ્થર જે છે દોરીવાળો પથ્થર બાંધીને ગોળ ગોળ ફેરવશો તો પાણા ઉપર જે બળ લાગે છે તે બળ બધી જગ્યાએ બધી દિશામાં એક સરખું જ લાગતું હોય છે. ગુરુત્વીય પ્રવેગ આપણે જે અગાઉ નિયમિત વર્તુળમય ગતિમાં અભ્યાસ કરી ગયા છે એવું જ કંઈક એ દરેકમાં સરખું લાગતું હોય. તો તે ત્યાં આપણે બતાવી દઈશું 1/2 ઇન્ટુ આર વેક્ટર ઇન્ટુ ડેલ્ટા વી અપ ઇન્ટુ ડેલ્ટા વી વેક્ટર ઇન્ટુ ડેલ્ટા ટી. હવે ધારો કે તમે બંને તરફ ડેલ્ટા એ ડિવાઈડ બાય ડેલ્ટા ટી આપો છો, તો અહીંયા પણ તમારી પાસે આર રિઝલ્ટન્ટ જે છે વેક્ટર
એ એમને એમ રહેશે અને ડેલ્ટા વી જે છે વેક્ટર વી જે છે એમને એમ રહેશે. આ ડેલ્ટા ટી જે છે એ બંને તરફ આવતા ડેલ્ટા ટી જે છે એ કેન્સલ થઈ જશે. હાલ પૂરતો આપણે મૂકી છીએ ડેલ્ટા ટી, અહીંયા છે ડેલ્ટા ટી, બંને તરફ ડેલ્ટા ટીથી આપણે મલ્ટીપ્લાય કર્યા, ત્યારબાદ આપણને એક રિઝલ્ટ બીજું પણ મળે છે કે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ વેક્ટર રિઝલ્ટન્ટ આર ઇન્ટુ રિઝલ્ટન્ટ વેક્ટર વી. ત્યારબાદ વી જે છે એની વેલ્યુ આપણે લઈશું આ રીતે 1/r વેક્ટર ઇન્ટુ વી જે છે એ ખરેખર બને છે વેક્ટર પી ઇક્વલ ટુ એમ વી વેક્ટર, જ્યાં પી છે એ પોતે વેગમાન છે. તો વીની જે વેલ્યુ તમારે કદાચ જોતી હોય તો તમે શું કરશો, પી જે છે વેક્ટર પી અપોન એમ મૂકી દઈશું. તો આ બે જે છે એ આ રીતે લખી શકાય 2m ઇન્ટુ આર વેક્ટર ઇન્ટુ પી વેક્ટર. તો જ્યાં પી વેક્ટર ને આર વેક્ટર જે છે એ પોતે ખરેખર બને છે વેક્ટર એલ 2m. અહીંયા લખી નાખશું આપણે કે એલ ઇક્વલ ટુ વેક્ટર આર ઇન્ટુ વેક્ટર પી. હવે એલ છે કોણીય વેગમાન, તો અહીંયા કોણીય વેગમાનની જે કિંમત છે એ આપણી પાસે ત્યાં આવી જશે એલ જેટલી. ત્યારબાદ આગળની જે કિંમત છે હવે ગ્રહ પર લાગતું જે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ હતું, ગ્રહ પર લાગતું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ જે એફ છે વેક્ટર એફ એ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે આર જે છે ની વિરુદ્ધ દિશામાં. એટલે ત્યાં શું થશે, તેનું જે ટોર્ક ફોર્સ લાગશે જે એ ટોર્ક ફોર્સ જેને આપણે ટાઉ ફોર્સ કહેતા હતા એ થઈ જશે 0. હવે ખરેખર આ જે ટાઉ ફોર્સ છે શું છે, તો કોઈ પણ ગ્રહનું જે ટોર્ક ફોર્સ છે એ હંમેશા શું હોય છે, તો કે આર ઇન્ટુ એફ સાઇન પાઈ, જે હંમેશા 0 થાય. તો ટોર્ક જે છે વેક્ટર ટોર્ક એ અચળ બની જશે. જો ટોર્ક ફોર્સ અચળ બને તો ડેલ્ટા એ ડેલ્ટા ટી એ પણ શું બની જશે, અચળ. તો જે કેપ્લરનો બીજો નિયમ જે છે અહીંયા તમારી પાસે સાબિત થઈ જાય છે. શું કહે છે બીજો નિયમ, છે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા જે છે સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળાંતરે, તો તેની જે વેલ્યુએશન છે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી એ અચળ થઈ જાય છે, એટલે કે તેની કિંમતમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. નંબર 3 નિયમ છે કે આવર્તકાળનો નિયમ. ગ્રહના પરિભ્રમણમાં આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. તમે આને ન્યુમેરિકલ અર્થ લખી શકો છો કે ટી સ્ક્વેર જે છે પ્રપોર્શનલ એ ક્યુબ. ગ્રહોના સૂર્યની ફરતે પરિભ્રમણના આવર્તકાળ છે લગભગ આપણને તેના કોષ્ટકમાં આપેલા છે, જે કંઈક આ પ્રમાણે છે. એમાં એ જે છે એ અર્ધદીર્ઘ અક્ષ છે જે 10⁻10 મીટરના એકમમાં છે. ટી જે છે એ ગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ, જેને આપણે હંમેશા વાયમાં લઈ લઈશું.
અને ક્યુ જે છે એ છે t²/a³, આંક જે હંમેશા 10⁻34 y² × m³ એકમમાં છે. તો આ જે છે એ ઘટના કંઈક આ રીતે બતાવવામાં આવે છે કે ક્યુ જે છે એ લઈશું t²/a³, જે અહીંયા આપણને આપેલું છે, અને ત્યારબાદ તમે તેને બતાવશો ક્યુ = t²/a³, જે ખરેખર લખી શકશો આપણે આ રીતે y²/m³, જે અહીંયા આપણને આપેલું છે. તો બુધ જે છે તેની તમે જોઈ શકો છો અહીંયા, તો એની જે વેલ્યુએશન છે અર્ધદીર્ઘ અક્ષની જે કક્ષા છે તે 5.79 છે, આવર્તકાળ 0.24નો, અને ક્યુ જે છે એ આપણી પાસે આવે છે 2.95. શુક્ર, પૃથ્વી જે છે આપણી પાસે તમે જોઈ શકો છો કે 1 વર્ષ જે છે પૂરું લાગે છે. બાકીનામાં જે ગણતરી જે આપણી પાસે આપી છે બધી ગણતરી એપ્રોક્સિમેશનમાં છે, જે કેપ્લરના આવર્તકાળના નિયમની પુષ્ટિ કરે છે. તો તમને જ્યારે આવર્તકાળનો નિયમ પૂછે છે ત્યારે માત્ર આપણે સમજૂતી જે છે એ આપવાની રહેતી હોય છે વ્યાખ્યાત આધારે. ક્ષેત્રફળનો નિયમ જે કોઈ પણ કેન્દ્રીય બળ માટે સાચો છે, તેવી રીતે કોણીય વેગમાનના સંરક્ષણના પરિણામ તરીકે સમજી શકાય. કેન્દ્રીય બળ એવું છે કે જે ગ્રહ પર લાગતું બળ સૂર્ય અને ગ્રહને જોડતા સદિશ પર હોય. સૂર્યને ઉદ્ગમ તરીકે લઈને ગ્રહના સ્થાન અને વેગમાન અનુક્રમે તમને r અને p વડે દર્શાવ્યા હતા. તો m દળના ગ્રહ વડે Δt સમયમાં Δa જે છે એ બનતો તો 1/2 r × Δt × v, જે આપણે વેક્ટરમાં હમણાં આગળ સાબિત કર્યું છે. એ રીતે Δa/Δt = 1/2 r × p, કે જ્યાં p જે છે એ ખરેખર બને છે v = p/m. તો આની જે વેલ્યુએશન જે છે એ તમારી પાસે સાબિત થાય છે L/2m, પણ L જે છે કોણીય વેગમાન બતાવે છે કે જેનું મૂલ્ય હંમેશા 0 બરાબર છે, અચળ છે. તો દિશા પર લાગતા કેન્દ્રીય બળની જે કિંમત થાય છે એ કિંમત ક્યાંક તમારી પાસે આવી જાય છે અચળ. તો ગ્રહ પરિભ્રમણ કરતો જાય તે દરમિયાન L અચળ રહેતું હોય, તેથી છેલ્લા સમીકરણ મુજબ Δa/Δt જે છે અચળાંક થઈ છે, જે ક્ષેત્રફળનો નિયમ જ છે. તો ગુરુત્વ બળ એ કેન્દ્રીય બળ છે અને તેથી ક્ષેત્રફળનો નિયમ તેમાં પળાય છે. તો આ બીજા નિયમમાં તમારી પાસે જે શાબ્દિક સમજૂતી જે પુસ્તકમાં આપણને આપેલી છે તે પ્રમાણે છે. બાકી જે અહીંયા તમને સાબિત કરીને વાત કરી એ પ્રમાણે તમે તેમાં લખી શકો છો. કેપ્લર જે છે કંઈક આ પ્રકારના હતા. જર્મન મૂળનો વૈજ્ઞાનિક ટાઇકો બ્રાહે અને તેના સહકાર્યકરોએ કાળજીપૂર્વક લીધેલા અવલોકનો પરથી ગ્રહોની ગતિ અંગેના 3 નિયમ રચના કરી હતી. કેપ્લર પોતે બ્રાહેનો મદદનીશ હતો અને તે ગ્રહ અંગેના 3 નિયમો પર પહોંચતા 16 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ટેલિસ્કોપમાં દાખલ થયા પછી તે પ્રકાશનું શું થાય તે જણાવનાર તે પ્રથમ હોવાથી તેને ભૌમિતિક પ્રકાશશાસ્ત્રનો પ્રણેતા પણ ગણવામાં આવે છે. જોકે આ વાત ધ્યાન ખાસ રાખશો કે ટેલિસ્કોપ એ સમય શોધાયું નહોતું, અને ટેલિસ્કોપની મદદ વગર અને સેક્સોગ્રાફ જે આવે છે તેની મદદથી કેપ્લર અને બ્રાહે પોતે પોતાના અવલોકનો નોંધ્યા હતા. તો ટોપિકમાં તમારી પાસે આના આધારિત 16 જેટલા ક્વેશ્ચન છે જે તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. વિડીયો એકવાર જે છે વ્યવસ્થિત જોઈ લેશું અને સમજી લેશું. જ્યાં ડાઉટ લાગે ત્યાં તમે ચોક્કસથી કોમેન્ટ જે છે એ પાસ આઉટ કરી દેશો.